ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સમાજોને લઈને માહોલ ગરમાતો રહ્યો છે। ક્યારેક ઠાકોર સમાજ સરકારથી નારાજ થાય છે તો ક્યારેક કોળી સમાજ, ક્યારેક પાટીદાર સમાજ નારાજ થાય છે તો ક્યારેક માલધારી સમાજ નારાજ થાય છે। હાલમાં ગુજરાતની રાજકીય પાર્ટીઓમાં દરેક પ્રદેશ પ્રમુખ ઓબીસી વર્ગથી જ આવે છે, પરંતુ ઓબીસી વર્ગ પર ઓબીસી સમાજને લગતા મુદ્દાઓ ઉઠાવવામાં અને સમાજના પોલિટિકલ લીડર તરીકે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા મજબૂત ચહેરા તરીકે દેખાઈ રહ્યા છે। સવિશેષ વાત કરીએ તો આ વખતે પહેલીવાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યમાં ઓબીસી માટે 10%ને બદલે 27% બેઠકો અનામત રહેશે, જેમાં ઝવેરી કમિશનના રિપોર્ટ પર વિધાનસભાથી લઈને ઓબીસી સંમેલનો અને કોર્ટમાં અરજી સાથે અમિત ચાવડા સતત લડતા હતા, એટલે કે અમિત ચાવડાનો પણ આ મુદ્દામાં ખૂબ મોટો રોલ રહ્યો છે। જો કોંગ્રેસ આ વાતને ઓબીસી વર્ગના સમાજો સમક્ષ લઈ જવામાં સફળ રહે છે તો ચૂંટણીમાં સારો એવો લાભ પણ થઈ શકે છે, કારણ કે હવે ગુજરાતમાં વારે ઘડીએ સમાજને લઈને ઊભા થતા મુદ્દાઓને જોઈએ તો અને એની રાજકીય રીતે પણ મોટી અસરો પડતી હોય છે। એનાથી રાજકીય પક્ષો પણ નફા નુકસાનના ગણિતો હંમેશા માંડતા હોય છે। જોકે એનાથી ફાયદો કયા પક્ષને થાય છે એ જોઈએ તો વર્તમાન સમયે પોતાની ટોચ પર રહેલી ભાજપને નુકસાન જશે। શું કોંગ્રેસ આ મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવામાં સફળ રહેશે? જો રહે છે તો જરૂરથી કોંગ્રેસને ફાયદો થઈ શકે છે। ઠાકોર સમાજની વાત કરીએ તો છેલ્લી કેટલીક ઘટનાઓ જોઈએ તો છેલ્લા કેટલાક સંમેલનો જોઈએ, વિવાદો જોઈએ, ચિંતા ઉપજાવનાર છે। ભાજપમાં ઠાકોર સમાજને વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ ઓછું મળે છે તેવો ગણગણાટ વારંવાર સમાજમાંથી આવતો રહે છે। ઠાકોર સંગઠિત થાય તો એનું નુકસાન કોને જાય એ સવાલ ઉઠી રહ્યો છે, કેમ કે કોંગ્રેસ કાયમથી ઠાકોર સમાજને પાર્ટીમાં વધુ હોદ્દાઓ આપે છે, પ્રતિનિધિત્વ આપે છે। ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પણ ઠાકોર સમાજમાંથી જ આવે છે, એટલે ઠાકોર સમાજનું કોઈ પણ પ્રકારે સંગઠિત થવું ઠાકોરોને સંગઠનથી લઈ સરકારમાં ઓછું મહત્વ આપતી ભાજપ માટે ખતરાની ઘંટડી સમાન કહી શકાય। બીજી તરફ બગદાણામાં કોળી સમાજના આક્રોશની આગ હજુ ઠરી નથી, ઘા તાજા છે। જો કોંગ્રેસ કોળી સમાજમાં સરકારે કરેલા અન્યાયની વાત લઈ જવામાં સફળ રહે છે તો ઇલેક્શનમાં પાર્ટીને જબરદસ્ત મોટો લાભ થઈ શકે છે। ગુજરાતમાં કોળી સમાજની વસ્તી ઘણી વધારે છે, ઓબીસી સમુદાય મોટા હિસ્સામાં છે અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પણ ઓબીસી સમુદાયથી આવે છે। ઠાકોર સમાજ કોળી સમાજના સમીકરણ જોડવામાં હોશિયાર છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને કોળી સમાજની નારાજગીનો લાભ પણ મળી શકે છે। માલધારી સમાજના અમદાવાદ સહિત ઘણી જગ્યાઓએ આવાસ પર ડિમોલેશનની ઘટનાઓ બની છે। સરકાર અને સત્તામાં માલધારી સમાજનું પ્રતિનિધિત્વ ઓછું થયું છે। છેલ્લા 3 વર્ષમાં માલઢોરને લઈને જે કાર્યવાહી કરવામાં આવી છે તેના કારણે માલધારી સમાજમાં પણ ક્યાંક અંદરખાને સરકાર સામે વિરોધનો અવાજ છે। ભાજપમાંથી માલધારી સમાજની નારાજગી દૂર કરે એવા કોઈ નેતા દેખાઈ રહ્યા નથી, ત્યારે કોંગ્રેસ ઈચ્છે તો આ નારાજગીને વોટમાં પરિવર્તિત કરી શકે તેમ છે। હવે કોંગ્રેસ ઓબીસી, દલિત, આદિવાસી, માઇનોરિટી કમ્યુનિટીને હંમેશા વધારે મહત્વ આપવાનો પ્રયાસ હંમેશા તેમણે કર્યો છે, ત્યારે હવે ઓબીસી સમાજના લોકોનું સંગઠિત થવું, રાજકીય પ્રતિનિધિત્વની માંગણી કરવી ભાજપ માટે પડકારજનક કહી છે। આ એ જ સમાજો છે જેમના વોટ તો ભાજપને પણ મળે છે, ત્યારે સવાલ એ થાય છે કે શું ભાજપ આ સમાજોને સરખું પ્રતિનિધિત્વ આપે છે? ત્યારે જો આ વર્ગ એક થઈ ગયો અને જાગૃત થઈ ગયો તો એનો લાભ હવે આવનાર સમયમાં કોંગ્રેસ જરૂરથી લઈ શકે છે। અને ભાજપે છેલ્લા કેટલાક વર્ષોથી જે ઓબીસી વોટ બેંકની આકર્ષી હતી, શું એ સાચવવામાં ભાજપ સફળ રહેશે કે પછી કોંગ્રેસના અમિત ચાવડા જેવા ઓબીસી ચહેરાને કારણે તેમાં ગાબડું પડશે? એ તો હવે આવનારો સમય જ બતાવશે।